ઘોઘાના માતર તળાવ પાસે ખેડૂત પર દીપડો હુમલો કરી નાસવા જતા ઇલેક્ટ્રિક શોક લાગતા દીપડાના મોત નિપજતા વન વિભાગ દોડી આવ્યું હતું। ઘોઘા પંથકમાં છેલ્લા 5 વર્ષથી દીપડાએ ધામા નાખ્યા હતા અને છાસવારે માણસ પર હુમલાના બનાવો બનવા પામ્યા હતા। ત્યારે ગત તારીખ 7/3/2017ના રોજ દીપડો કોળિયાકના વાંઝાવાડ વિસ્તારમાં ફરી એકવાર દેખા દેતા વન વિભાગ હરકતમાં આવ્યું હતું અને તેને પકડી લેવા મોટી ફોજ ઉતારી હતી અને દીપડો ફરી એકવાર નાસી છૂટવામાં સફળ રહ્યો હતો। લગભગ 15-20 દિવસ ત્યાં દીપડો આંટા મારતો હતો। એક મારી પર અટેક કર્યો તો મેં લક્ષ્મણભાઈને જાણ કરી હતી। લક્ષ્મણભાઈ અહીંયા દીપડો છે, એ લોકો આવ્યા આંટો મારવા, સાહેબે આવ્યા, સાહેબને મેં વાત કરી તો વલસેબે મને એવું કીધું તમે એના હગડ બગડ જોયા? મેં કીધું ઢેફામાં તો હગડ ન હોય ને, એને એવું કીધું, પણ એ મારું માને એનો હતા કે હવે કદાચ બીજું હશે। હકીકતમાં આજે છેલ્લા 5 વર્ષથી ઘોઘા વિસ્તારની અંદર આ તમે મૃતક દીપડાને જે જોવો છો એ છેલ્લા 5 વર્ષથી આ વિસ્તારની અંદર છે। કુલ ભાવનગર જિલ્લાની અંદર 35થી 40 દીપડાઓ છે, ખાસ કરીને પાલીતાણા અને ગારિયાધાર વિસ્તારમાં જોવા મળે છે। તો છેલ્લા 5 વર્ષથી આ દીપડો ઘોઘા તાલુકાની અંદર વસવાટ કરતો હતો અને હમણાં છેલ્લા 1 મહિનાથી મલેકવદર વિસ્તારની સહિત હમણાં છેલ્લે ગઈ 7 તારીખે આ દીપડાના વાવડ વાજાવા વિસ્તાર એટલે કે જે કોળિયાકનો વિસ્તાર છે ત્યાં એક વાડીની અંદર ઘૂસી ગયો હતો। ત્યારે પણ ફોરેસ્ટ વિભાગે આ દીપડાને રેસ્ક્યુ કરવા માટે ઘણા બધા પ્રયત્ન કર્યા હતા। આજ સુધી આ દીપડાના કોઈ સગળ મળ્યા નહોતા, પણ આજે અચાનક ઘોઘાથી હાવ નજીક એક ફેક્ટરી આવેલી છે, ફેક્ટરીની નજીકની અંદર આ દીપડાને શોક લાગતા મોત નીપજ્યાના વાવડ મળ્યા છે। તેને લઈ વન વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો છે અને અત્યારે આ ફોરેસ્ટના વિભાગોએ આવી અને અત્યારે અહીંયા આગળ આ કામગીરી હાથ ધરી છે કે આ દીપડાનું મોત કેવી રીતે થયું છે, દીપડાને કેવી રીતે શોટ લાગ્યો છે, આ તમામ લઈને વાત કરવામાં આવી રહી છે। કેમેરામેન વિશાલ રાઠોડ સાથે કશ્યપ અજવાળિયા। બુધવારે દીપડો ઘોઘાના માતર તળાવ વિસ્તારની વાડીમાં દેખાયો હતો અને ઇસ્માઇલભાઈ મોહમ્મદભાઈ શેખ પર હુમલો કરતા ઈજા થઈ હતી। બાદ તેમને સારવાર હેઠળ ખસેડાયા હતા। કઈ જગ્યાએ કામ કરતા હતા? અહીંયા માણસ યાર ઈજા કરી છે, ફરી નાખ્યો અહીંયા દવાખાને। ત્યારે દીપડાનું સબસ્ટેશનમાંથી ઇલેક્ટ્રિક શોક લાગીને મોત નીપજ્યું હોવાનું સ્થાનિક લોકોમાં ચર્ચા સાંભળવા મળી હતી અને દીપડાનું શોક લાગતા મોત નીપજતા આ સમાચાર વાયુવેગે પ્રસરતા વન વિભાગ બનાવ સ્થળે દોડી આવ્યું હતું અને દીપડાના મૃતદેહને પીએમ અસર કસોડી મોતના કારણ અંગે તપાસ હાથ ધરી હતી। થોડા પછી બર્ડો છોકરા આજે બપોરે દીપડાએ અમારા માણસ વાડીમાં કામ કરતા એની પર હુમલો કરીને ભાગતા અમને જાણ થઈ છે એટલે અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરી હતી તો લોકો સમયસર આવી ગયા છે, એટલી માહિતી છે અમારી પાસે। આજે માતર તળાવના કિનારા ઉપર એક દીપડાનું મૃતદેહ જોવા મળેલ છે। આવતા સ્થળ તપાસ કરતા કોઈ તાજી ઈજા જોવા મળેલ નથી। પીએમ બાદ સાચી માહિતી ખ્યાલ આવશે। વિસ્તાર કયો છે ને કોઈને ઇન્જર્ડ કર્યા? માતર તળાવ વિસ્તાર ગણાય છે અને અત્યારે અહીંયા એક વાડીવાળા બાજુમાં ભાઈને ઈજા કરી છે અને સારવાર હેઠળ છે। આ દીપડો છેલ્લા કેટલા વખતથી આ વિસ્તારમાં હતા? આ દીપડો કોળિયાક અને હાથપ અને રતનપર વિસ્તારમાં 1 માસથી એનું પ્રેમ ચાલે છે। જિલ્લામાં ટોટલ કેટલી દીપડાની વસ્તી? જિલ્લાની દીપડાની વસ્તી હું
તમને એ રીતે ન કહી શકું. આ વિસ્તારની અંદર એક દીપડો જોવા મળતો હતો એને મેં તમને માહિતી આપી.